વાગરામાં ગેરકાયદેસર માટી ખોદકામ અંગેની ટેલિફોનિક જાણ તંત્રને કરતા તાલુકા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેજા હેઠળ વિજ્ઞાન અને ખનિજ કચેરી તેમજ ભરૂચની ક્ષત્રિય સપાટી ટીમ તેમજ તાલુકા લેવલ પ્રાંત અધિકારીના વડપણ હેઠળ મામલતદાર અને તેમની ટીમો દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણ કામ વાહન અને સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી છે. ગુજરાત ખાણ ખનીજ અને પરિવહન સંગ્રહ નિયમો 2017ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. જે અનુસંધાને વાગરા તાલુકાના કડોદરા ગામના લોકોએ દહેજ સીમ વિસ્તારમાં વજાપુરા ખાતે માટી ખોદકામ અંગેની ટેલિફોનિક જાણ વાગરા મામલતદારને કરી હતી. ગામ લોકો દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવતા તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા કડોદરા સીમ વિસ્તારમાં સ્થળ તપાસ કરી આ તપાસ દરમિયાન સાદી માટી ભરેલ 4 જેટલી ટ્રકો અને 3 જેટલા એક્ટિવેટ મશીન વડે માટી ખોદકામ કરી ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્યક ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં મામલતદારે સીઝર હુકમ કરી ટ્રક જીજે 18AY 7817 તેમજ જીજે 16AW0846 જીજે 16AW 6143 તેમજ જીજે 167273 તેમજ સાદી માટી ખોદકામ માટે વપરાતા 3 જેટલા એક્સ્કેવેટર મશીન સહિત 1,70,00,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.